दोस्तों आ एक अमीर आदमी आ मोची पासे आवीने पूछे छे के रे भाई तारी पासे कोई एवी क्रीम छे के एनाथी मारा जूता एकदम नवा थई जाए। तो मोची बोले छे के हाँ साहेब छे ने। तो आदमी बोले छे के जोई ले भाई पूरा 1.5 लाख रूपियाना जूता छे, तू कहीं एने खराब ना करी दे। तो आ मोची बोले छे के रे साहेब तमे केम मजाक करी रह्या छो, 1.5 लाख रूपियाना पण जूता आवे छे। अने आ बाजू ए आदमीनी पत्नी गाड़ी मरीने बधुं जोई रही होय छे। तारे आदमी बोले छे के रे भाई हूँ तारी जोड़े मजाक शुं काम करूं, जूता तो आनाथी पण मोंघा आवे छे, बोल तू करी दे। तो मोची बोले छे के रे साहेब पण मैं कदी आटला मोंघा जूता पॉलिश નથી કર્યા। तो आ सांभळीने आदमी बोले छे के रे भाई आ जीवनमां घणा बधा एवा काम होय छे के अमे जिंदगीमां पहेली वार करता होय छे। अने हाँ हूँ आ जूता पॉलिश करायाना दुकानवाळाने 10,000 आलतो हतो, पण हूँ तने 8,000 आपी देश, तारी पण कमाणी थई जशे अने मारी पण 2,000 बचत थई जशे। तो 8,000 નું નામ સાંભળતા તા મોચી ફટાફટ એના જૂતા લઈને પોલિશ કરવા લાગે છે અને થોડીક જ વારમાં એના જૂતા એકદમ નવા ચકાચક બનાવીને આદમીને આપી દેશે। તો આદમી બોલે છે કે રે વાહ ભાઈ ત્યાં તો એકદમ ચકાચક કરી નાખ્યા છે અને એના 8,000 રૂપિયા આલીને ત્યાંથી જતો રહેશે અને એની પત્ની પાસે આવી જાય છે। તો એની પત્ની ગુસ્સે થઈને પૂછે છે કે રે તમારી પાસે વધારે પૈસા આવી ગયા છે કે તમે મોચીને 8,000 પકડાવીને આવી ગયા, પણ હવે તો આગળ આ ભાઈએ જે સચ્ચાઈ બતાવી એ સાંભળવા જેવી છે, પણ એ તમે સાંભળતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડિયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો। અસલમાં મોચીની પત્ની એના પતિ પાસે આવીને કહી રહી હોય છે કે ઘરનો માલિક ધમકી આપીને ગયો છે કે તમે ઘરના ભાડાના પૈસા આજે નહીં આપો તો હું તમારું ઘર આજે ને આજે ખાલી કરાવી દઈશ। પણ એ મોચી પાસે તો ખોટી કોરી પણ નથી હોતી। તારે આ ભાઈ એમની વાત સાંભળી લીધી હોય છે અને આ રીતે આ ભાઈ જેને એમની મદદ કરે છે।